ગૂગલ પોલીસથી કઈ રીતે બચી શકાય? ખ્યાતિકાંડના આરોપી ગૂગલ પાસેથી આનો જવાબ મેળવવાના અનેક પ્રયાસો કરી રહ્યા હતા અને આખરે હવે ખ્યાતિકાંડના માસ્ટર માઇન્ડ છે એ પકડાઈ ગયા છે. આરોપીઓ છે પોલીસના સકંજામાં આવ્યા છે. કઈ રીતે પોલીસે આ સમગ્ર કેસને સોલ્વ કર્યો છે અને આરોપીઓ સુધી પહોંચી છે, શું રહી છે મોડસ ઓપરેન્ડી, જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. ખ્યાતિકાંડમાં એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહત્વની તપાસ અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ખેડાના કપડવંજમાં એક નાનકડા ફાર્મ હાઉસમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટો ખેલાડી ચિરાગ રાજપૂત છે. રાહુલ જૈન અને મિલન પટેલ બધા 12મી નવેમ્બરે અમદાવાદથી ભાગી ઉદયપુર પહોંચ્યા, પરંતુ ત્યાં મેળ ન પડતા ચિરાગે તેના બીજા 2 ફોલ્ડરિયાઓને બોલાવ્યા. ત્યારબાદ ઉદયપુરથી તેઓ બધા ફરી અમદાવાદથી 60 કિલોમીટર દૂર ખેડાના કપડવંજ પાસે એક ફાર્મ હાઉસમાં પહોંચ્યા, જ્યાં તેઓ એક નાનકડા રૂમમાં રહેતા હતા. આ રૂમમાં તેઓ ટીવી ચાલુ કરીને આખો દિવસ ખ્યાતિકાંડના ન્યૂઝના સંદર્ભમાં માહિતી મેળવતા રહેતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર VBRને એક મોબાઈલ નંબર મળ્યો, જે મોબાઈલ નંબર લાગતા તેમણે તેને ટ્રેસ કરવા મૂક્યો. આ નંબર ટ્રેક થયા બાદ ખેડા નજીક એક ફાર્મ હાઉસ પાસેની કેટલીક વિગતો સામે આવી. આ જ સમયે તેમની ટીમ ફાર્મ હાઉસ પર પહોંચી ત્યારે આ ફાર્મ હાઉસમાં એક રૂમની અંદર ટીવી, ઇન્ટરનેટથી કનેક્ટેડ ફોન અને ફોનની અંદર ચાઇનીઝ તેમજ રશિયન એપથી એકબીજાને કોન્ટેક્ટ કરવાની વિગતો મળી. આ સમગ્ર ડિટેક્શનની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાયબર ક્રાઇમની મદદ લીધી. સમગ્ર ડિટેક્શન બાદ કોઈને પણ સહેજ પણ ખબર ન પડે તે માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. સ્ક્રીન પર આપ ખ્યાતિની ચંડાળ ચોકડી જોઈ રહ્યા છો, જે અત્યારે પોલીસના સકંજામાં છે. રાહુલ જૈન જે CEO છે, ચિરાગ રાજપૂત જે CEO છે, કાર્તિક પટેલ ચેરમેન છે અને મિલન પટેલ માર્કેટિંગ મેનેજર છે. 3 જેટલા દર્દીઓ વસ્ત્રાપુરમાં એનો રિલેટિવ્સે યાદી આપી છે. એની સીડી અત્યારે મળી છે. સીડી અને ડિટેલ ત્યાં મેડિકલ જો એક્સપર્ટ્સ છે સરકારી એનો આપવામાં આવશે. ક્યોંકિ હું આપને જણાવવા માંગુ છું કે આ મેડિકલ નેગ્લિજન્સ એક્ટ યા ડેલિબરેટલી એક્ટ છે કે આ લોકો જ્યારે મેડિકલ રિપોર્ટ એમાં ખાસ કરીને જોઈએ છે. આ મેડિકલ રિપોર્ટ આવ્યા પછી એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. એમાં જો કાર્તિક પટેલ તો આઉટ ઓફ ઇન્ડિયા છે, પરંતુ જો રાજશ્રી જો બીજી ડિરેક્ટર છે, આ પણ આ ટૂંક સમયમાં આપનું માહિતી મળશે. એનો પણ અમે ધરપકડ કરવામાં રાહુલ પટેલ, રાહુલ જૈન કાર્તિક પટેલના સંપર્કમાં હતા. ઘણી વાર એના જોડે ચેકથી જ્યારે પગાર આપવાની હોય એનો સાઇન પણ મેળવતા હતા અને કોઈ ખર્ચા મૂકવાનો હોય ત્યારે આ લોકો ડિસ્કસ કરીને એની બેલેન્સ શીટમાં ખર્ચા મૂકતા હતા. રાહુલ જૈન ઉદયપુરથી પકડાયો અને બાકી લોકો ખેડાથી પકડાયો. આ તપાસનો ઇસ્યુ છે, મુદ્દા છે. હું આપને કીધું છે કે રિમાન્ડ પછી આ લોકો ત્યાં PMJY પોર્ટલ પર કોને કોને જોડે સંપર્કમાં હતા આ CDR અને IPDR મારફતે પણ ચેક કરવા. અમે આ જાણવામાં અત્યારે જેટલી બી તપાસ કરી છે કે ભાઈ કોને વધારે કમિશન લીધું અને કોને વધારે રેફરન્સ કર્યું એના આધારે અમે તપાસ કરશું. તો અગર કોઈ, હું આ જાણવા માંગુ છું સરકારની, CM સાહેબની, HM સાહેબની, DGP સાહેબની અને CP સાહેબની પણ સ્પષ્ટ સૂચના છે, જો પણ કોઈ એમાં સંડાયેલા હોય એનો છોડવામાં નહીં આવશે. હું જે આપનો કીધું કે ભાઈ આ લોકો નોર્મલ કોલ પર વાત નથી કરતા અને ચાઇનીઝ અને રશિયન એપ મારફતે વાત કરતા હતા અને એમાં પણ આ લોકો નોર્મલ સિમ કાર્ડ મારફતે નથી, આ ડોંગલ અથવા કોઈને ઘરમાં જઈને વાઈફાઈ મારફતે વાત કરતા હતા. અહીંથી ભાગ્યો, અહીંથી ઉદયપુર ગયો, ઉદયપુરથી રાજસમંદ ગયો અને રાજસમંદ પછી ત્યાં ખેડા આવ્યો. અત્યારે તો જ્યારે આ પકડવામાં આવ્યો તો એને આ લોકો વકીલ મારફતે ટચમાં હતા
અને ઘણા બધા ડાટા અને લોગ એને ડિલીટ કર્યો હતો. હું આપનું કીધું છે કે આ બધું ટેકનિકલ એનાલિસિસ છે, ક્યોંકि નોર્મલ કોલ પર કાર્તિક પટેલનો તો કોઈ સંપર્ક ના કરે. આ લોકો ઘણા બધા જો વેબ પ્લેટફોર્મ્સ છે એના ઉપર વાત કરતા હોય અને એની માહિતી કદાચ એના અગર નોર્મલ ટેકનિકલ એનાલિસિસમાં આવશે તો ખબર પડશે. આ છે ઉકેડી મુવાડા, તાલુકા કપડવંજ, જિલ્લા ખેડા. અને એનો જો ફાર્મનો માલિક છે આ છે પ્રતીક કાંતિભાઈ પટેલ. પ્રતીક કાંતિભાઈ પટેલનો ફાર્મ છે ઉકેડીના મુવાડા, તાલુકા કપડવંજ, જિલ્લા ખેડાનો. આ જેને હું આપને કીધું છે કે ઘણા બધા એને એડવાઇસ લીધી અને મોબાઈલમાં એવિડન્સીસ ડિલીટ કર્યા અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો, તો એને વિરુદ્ધમાં પણ 201ની કાર્યવાહી કરવામાં આવી. આરોપીઓનો મોબાઈલ અત્યારે સીઝ કર્યા છે અને એનો FSLમાં મોકલવામાં આવશે તાકે જો ડિલીટ ડાટા છે. ચિરાગ અને રાહુલ જૈન અને મિલિંદ આ લોકો પહેલા ગયા હતા ને બાકી બે બાદમાં પાછળ ગયા. આ લોકો ત્યાં ઉદયપુર ઇકઠ્ઠા થયા હતા ને અહીંથી ગાડીમાં ગયા હતા. જો નથી બે પકડાયા. આ લોકો માર્કેટિંગ આસિસ્ટન્ટ તરીકે ચિરાગ રાજપૂત માટે કામ કરતા હતા. આ ગામમાં સરપંચોને જઈને સંપર્ક કરે, લોકલ લોકોનો સંપર્ક કરે અને નાના મોટા જ્યાં ગામડાઓમાં હોસ્પિટલ છે ત્યાં જ્યાં દર્દીઓ આવતા હોય એનો સંપર્ક કરે કે કોઈ તમારે વધારે સર્જરી અથવા સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટની જરૂરત હોય તો આપ જો ખ્યાતિ હોસ્પિટલ રેફર કરશો તો આપનો કમિશન પણ મળશે. એમાં 3 થી 4 લોકોનો પેનલ હોય છે. આ લોકો ત્યાં સર્જરી કરવા આવતા હતા અને જેવી રીતે આપનો પૂછ્યો છે કે ભાઈ આ કમિશન કોને કોને લીધું, આ ખરેખર આ કહે છે કે અમે ચેકથી બધા ગિફ્ટ લીધા છે અને કમિશન અમે ચેકથી આપતા હતા. આ લોકોનો આ ટેકનિકલ અને અકાઉન્ટ ડિટેલ્સની મદદથી આ બધું ચેક કરવામાં. આગળનો આ લોકોએ આગોતરા જામીન માટે અપ્લાય કર્યા હતા. આ લોકોનો આ ટ્રાય હતો કે ત્યાં સુધી આ લોકો છુપી જાય અને જ્યારે એનો આગોતરા મળે ત્યારે હાજર થાય અને આ લોકોનો પ્લાન આ હતો. અને ત્યાં બિલકુલ લિમિટેડ અવર જવર કરતા હતા અને કોઈને લોકલ જોડે પણ સંપર્ક નથી કરતા હતા અને કોઈ પણ નોર્મલ તરીકે મોબાઈલનો ઉપયોગ નથી કરતા. આ લોકો અત્યારે ડિટેલ અમે ત્યાંનો આજુબાજુ સીસીટીવી ચેક કરીએ છીએ પણ છેલ્લા 4-5 દિવસથી ત્યાં આ ઓપરેશનનો હું ડિટેલ નહીં બતાવી શકું તાકે આગળ ભવિષ્યમાં કોઈ એનો અવોઇડ ના કરે. નહીં, એનો પણ ચેક કરીએ છીએ કે મિત્રતા તરીકે કર્યો અને શું એને મદદ કરી અને લાયા છે. નો ડાઉટ એને પૂછપરછ ચાલુ છે. અગર એની કંઈ સંડોવણી હોય તો એનો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા. હા, એનો ખબર હતી. આ ડિટેલ્સ છે પરંતુ જ્યારે એની પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે ગઈ વર્ષનો ટોટલ ટર્નઓવર 11 કરોડ જેટલા PMJY પોર્ટલ પરથી છે. ઓડિટ CA એનો રાહુલ જૈન કરતો હતો અને ઘણી બધી ઓડિટ જ્યારે થતી હતી દર વર્ષે ત્યારે કોઈ એમાં કોઈ કમી હોય તો આ લોકો દૂર કરાવતા હતા. મહત્વનું છે, આરોપીઓ પોલીસથી બચવા ગૂગલમાં સર્ચ કરતા હતા. આરોપીઓ જ્યારે વોન્ટેડ હતા ત્યારે તેઓ આગોતરા જામીન માટે કેટલાક લોકોના સંપર્કમાં પણ હતા અને તેઓને કહેતા હતા કે તમારા જામીન થઈ જશે. એટલે તેઓ આ ફાર્મ હાઉસમાં છુપાયા હતા અને પોલીસ તેમના સુધી ન પહોંચે તે જાણવા માટે ગૂગલમાં વારંવાર સર્ચ કરતા રહેતા, જેમાં પોલીસ કઈ રીતે આરોપી સુધી પહોંચે છે, પોલીસથી બચવા શું કરશો, આ તમામ વિગતો તેઓ સર્ચ કરતા હતા. મહત્વનું છે કે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CEO સહિત 5ની ધરપકડ કરી લેવામાં આવી છે. PMJ હેઠળ 11 કરોડની તેઓએ કમાણી કરી છે. ચકચારી મચાવનાર ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાંડની આ ઘટના હતી, જેમાં CEO સહિત 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તો આવનારા દિવસોમાં શું વધુ કાર્યવાહી થાય છે આ ખ્યાતિકાંડના આરોપીઓ વિરુદ્ધ એ જોવું રહ્યું.
અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.